આ શ્રી ખોડિયાર રાસ મંડળ અન્નક્ષેત્ર ચેરિટેબલ ટ્રસ્ટ અમારું અન્નક્ષેત્ર છેલ્લા 65 વર્ષથી આ લીલી પરિક્રમામાં અને શિવરાત્રિમાં કાર્યરત હોય છે. આ વર્ષે આ પોઝિશન હવામાન ખાતાની આગાહી અને ગઈકાલે પણ ગિરનાર ક્ષેત્રમાં વરસાદ પડ્યો, આજ સવારે વરસાદ પડ્યો, આ બધી પરિસ્થિતિ પોઝિશનને જોતા અમારા ટ્રસ્ટે નિર્ણય લીધો છે કે ભાઈ આપણે આ વર્ષે જે જંગલની અંદર અન્નક્ષેત્ર કરીએ છીએ, જે ઝીણાબાદ મઢી અને બોરદેવીની અંદર, એ અમે મોકૂફ રાખ્યું છે. આ પોઝિશનને હવામાન ખાતાની આ બધી તંત્ર ને બધી વસ્તુનું પોઝિશનને જોતા અમે એવું નક્કી કર્યું છે કે ભાઈ આ વર્ષે આપણે જંગલની અંદર અન્નક્ષેત્ર નથી ચાલુ રાખવું. એ ઉપરાંત અમારું ભવનાથ ક્ષેત્રની અંદર અમારું જે બિલ્ડિંગ છે, અમારો ઉતારો છે, ત્યાં અમે ખોડિયાર રાસ મંડળનું અમે ત્યાં અમારું અન્નક્ષેત્ર ચાલુ રહેશે. જે ભાવિકોને ખબર નથી કે પરિક્રમામાં આ પોઝિશન છે ને એ લોકો આવી ગયા હોય તો એ અવશ્ય અમારા ભવનાથના અન્નક્ષેત્રે પ્રસાદ લેવા અમારું આમંત્રણ છે.